પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો થયો હતો। જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। પાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો। જમ્મુ કાશ્મીરની આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આતંકી હુમલાની ઘટનાનો વિપક્ષ દ્વારા વિરોધ કરાયો હતો। કેન્દ્ર સરકાર તરફથી કડક પગલાં ભરવાની માંગ વિપક્ષે કરી હતી, જે દરમિયાન શાસક પક્ષના સભ્યો અને વિપક્ષ સામે આવી ગયું। શાસક પક્ષ દ્વારા વિપક્ષને દેશદ્રોહી કહ્યો હોવાનો આક્ષેપ, જેને લઈને બંને પક્ષના લોકો સામે આવી જતા હોબાળો મચ્યો હતો। જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનાને લઈ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી, જે બાદ બંને પક્ષોના લોકોએ સામે આવી હોબાળો કર્યો હતો। એકબીજા પર આક્ષેપ કર્યા અને પ્રતિ આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો। ચાલો આપના પરિચયથી। રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી। શું બનાવ બન્યો આજે સામાન્ય સભા દરમિયાન? આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા, ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘડે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ। ત્યારે સભાની અંદર વ્રજેશ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાઈને ઉભા થયા કે તમે દેશદ્રોહી છો। ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય? જયારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે? ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં? તે આવી વાત કરે છે અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજા એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બૂમાબૂમ કરવા લાગ્યા અને રાડો પાડવા માંડ્યા। તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલી તમારી સરકાર સામે પાડો ને, તો આવી ઘટનાઓ દેશમાં ન બને। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।